હા રાજા પરીક્ષિત, હા રાજન, કૃષ્ણ કન્યાને હવે અદ્ભુત મિત્રનું ચરિત્રનું લીલાનું જ્ઞાનના આપણે દર્શન કરાવું. ધ્યાનપૂર્વક સાંભળો. સાંભળો રાજા પરીક્ષિત. જ્યારે સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભગવાન કૃષ્ણ ભણવા જાય છે ત્યારે એમના પરમ મિત્ર સુદામા એમના મિત્ર હતા અને 64 દિવસ સુધી બંને ભણ્યા છે સાંદીપના ઋષિના આશ્રમની અંદર. સાંભળો રાજન, એની કથાનો સંવાદ હું આપણે કહું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. તો સાંભળો રાજન, એક દિવ્ય એવું પોરબંદર ગામ છે. પોરબંદર ની અંદર એક સુદામા નામનો બ્રાહ્મણ ખૂબ વૃદ્ધ અવસ્થા આવી ગઈ છે. સુદામાને એમ કહેવાય કે શરીર એકદમ દુબળું અને પાતળું છે. સુદામાની પરિસ્થિતિ બહુ નિર્ધન છે. ક્યાં વાત. ધીમે ધીમે એમ કહેવાય કે સુદામાની નિર્ધન પરિસ્થિતિ આવવા માંડી. ઘરની અંદર એમ કહેવાય એક સમય એવો આવ્યો ને કે અન્નનો એક મુઠ્ઠીનો દાણો પણ સુદામાના ઘરની અંદર નહોતો. 3 દિવસ સુધી એમની પત્ની સુશીલા, સુદામા અને સુદામાના બંને દીકરાઓ છે ને એને અન્નનો દાણો 3 દિવસ સુધી પોતાના એમ કહેવાય મુખની અંદર નથી. આવી પરિસ્થિતિ સુદામાની છે. આ બે કથા અહીંયા બતાવી. કૃષ્ણે કીધું એક સુદામા ચરિત્ર જે સાંભળે ને તો પણ આપણા પિતૃને મોક્ષ થાય. કૃષ્ણ એમ કહેતા મને પ્રિય કોઈ હોય ને, હૃદયથી મને વાલો હોય તો ભૂમિ પર દેવ ભૂદેવ સુદામા મને વાલા છે. કૃષ્ણએ કીધું છે ભાગવતની અંદર. એક સમયની અંદર સુદામાના ઘરની અંદર એમ કહેવાય 3 દિવસની અંદર એક મુઠ્ઠીનો અન્નનો દાણો નથી. સુશીલા છે, એમના 2 દીકરાઓ છે અને સુદામાએ પણ 3 દિવસ ભૂખ્યા. મુઠ્ઠીનો અન્નનો દાણો પણ પોતાના પેટની અંદર નથી ને સાહેબ. બંને પત્નીએ પણ નથી જેમાં, છોકરાઓ પણ 3 દિવસ સુધીની અંદર જેમાં નથી. હવે સુદામાની પરિસ્થિતિ છે. એક દિવસ સુશીલાને મનની અંદર થાય છે કે લાવને હું સુદામાને કહું, મેં એવું સાંભળ્યું છે કે દ્વારકાની અંદર જે કૃષ્ણ રાજા છે ને એ સુદામાના મિત્ર છે. કદાચ જો સુદામા માની જાય તો સુદામાને કૃષ્ણ એમના રાજા પાસે મોકલું તો કાંઈક અમારી પરિસ્થિતિ સારી થાય. હવે સુશીલાને મનની અંદર સંકલ્પ થાય છે. એક દિવસ સુશીલા સુદામાને કહે, સુદામા મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમની અંદર બંને ભણતા હતા તમે કહેતો હતા કનૈયા, એ કૃષ્ણ કનૈયો અત્યારે દ્વારકાનો રાજા છે. મેં એવું સાંભળ્યું છે. સુદામા એવું લાગે તો તમે કનૈયાને મળી આવો ને તો કદાચ આપણી એવી પરિસ્થિતિ નિર્ધન છે ને તો આપણે ત્યાં પ્રાપ્તિ થાય. આ સુશીલાનો એક સંવાદ હતો. સુદામાએ કીધું, સુશીલા તારી વાત સાચી છે હો, પણ સુશીલા આજે કોઈને મળવા જઈએ ને તો કાંક ને કાંક લઈ જવું પડે. એ વિચાર કર કે દ્વારકાનો રાજા છે અત્યારે કનૈયો અને એને મળવા જઈએ ને તો કાંક લઈ જવું પડે. પણ અત્યારે આપણી પરિસ્થિતિ તું જો છો ને, આપણે 3 દિવસ સુધી આ અન્નનો દાણો આપણે બને તો નથી ને ગયા, પણ આપણા દીકરા પણ 3 દિવસથી એક મુખની અંદર દાણો નથી ને ગયો. આવી પરિસ્થિતિ છે. અને સુદામાને મારે કેમ મળવા જવું? આપણે કોઈને ત્યાં બર્થડે માં ગયા હોય તો ગિફ્ટ લઈને જવું પડે, જમવા લગ્નમાં ગયા હોય તોય 500 એક ચાંદલો કરાવવો પડે ને. આમ નામ જઈએ તો ખરાબ લાગે. અરે ચા પાણી પીન કોકની ત્યાં મહેમાન ગતિ કરી તોય 50-100 રૂપિયા હાથમાં દેવા પડે. નગર એમ કે હાવ લૂંટે જ છે. લ્યો કાંક દેવું પડે. મારો કહેવાનો ભાવ અહીં સુદામાને એમ થયું, સુશીલા આપણે ત્યાં કાંઈ નથી અને એ તો દ્વારકાનો રાજા કનૈયો છે અત્યારે અને એના મહેલો એટલા બધા હોય છે. હું શું લઈને જાઉં? કેમ મારે ત્યાં જાઉં? પણ સુશીલા આજી કરે છે.
સુદામાને રીઝવે, સુદામા તમે જાઓ ને. શિવજી તમે એક વાર તો કનૈયાને મળી આવો ને. સુદામા કહે છે કે વાંધો નહીં સુશીલા, જો તું કહેતી હોય ને તો કનૈયાને મળવા જાઓ, પણ શું એના માટે લઈ જાઓ? સુશીલાએ કીધું ઘણીક વાર ખમો સુદામા, તમે બાજુને એમ કહેવાય ત્રીજું ચોથું ઘર હતું અને સુદામા ને એમ કહેવાય એક ફાટલું એક કપડું હતું ને એ સુશીલા લઈ ગઈ અને બાજુના ઘરને કીધું 3 મુઠ્ઠી તાંદુરની તમે ઉછીને આપો ને. શું કીધું? ઉછીને આપો, પછી અમે તમને આપી દેશું. લઈ નથી લીધી, તમે ઉછીને આપો. અને 3 મુઠ્ઠીની એમ કહેવાય તાંદુરની એક કપડું છે એ ફાટલું ટૂટલું એ કપડુંની અંદર એ સુશીલાએ બાંધી દીધી પોટલી વાળી. અને સુદામાને કીધું સુદામા આ કનૈયાને આપજો કે તારી ભાભીએ આ 3 મુઠ્ઠી તાંદુરની આપી છે. અને સુદામા એમ કહેવાય પોતાના કડની ઉપર એ પોટલીને બાંધી છે. હાથની અંદર એક લાકડી છે, વસ્ત્ર પણ એમ કહેવાય કે એક પિતાંબર ફાટલું પહેર્યું છે સુદામાએ. પોતાનું શરીર એકદમ આમ કહેવાય ને ખવાઈ ગયું એવું સુદામાનું એ શરીર બની ગયું છે. પણ સુદામાને યાચા ખબર હતી તો આ ભગવાન કૃષ્ણ જોવે છે દ્વારકાની અંદર, કારણ આ તો પરમ તત્વ હતા. એને ખબર હતી કે સુદામા મને મળવા માટે તૈયાર છે. પણ આપણે કહીએ છીએ કે સુદામા નિર્ધન હોય છે, બ્રાહ્મણો ગરીબ હોય છે. નહીં સાહેબ, અમે ઘણીવાર મારી કથાની અંદર કહેતો હોય કે ભગવાન અમારી સાથે હોય તો અમે ગરીબ ના હોય. આ કૃષ્ણની કૃપા છે અમારી ઉપર. ભગવાન અમારી સાથે હોય તો એ બ્રાહ્મણ કોઈ દી નિર્ધન ના હોય, એ સંપત્તિવાન હોય. ભગવાન જેમની સાથે હોય એ સુદામા છે, એ સુદામા ચરિત્ર છે. સુદામા એમ કહેવાય કે સુશીલાએ 3 મુઠ્ઠી તાંદુરની આપી, જષ્ટિકાની અંદર એમ કહેવાય એ લટકાવી છે. હાથની અંદર એક લાકડી છે, પીળું પિતાંબર ફાટલું પહેર્યું છે. પોતાનું શરીર આમ 3 દિવસથી ખાધો નહોતો એટલે શરીર પણ લથડી ગયું છે. પણ આ તો કૃષ્ણની પ્રત્યેની પ્રેમની વાત હતી, કૃષ્ણના મિલનની વાત હતી, મિત્રની વાત હતી. એટલે સુદામા હરે કૃષ્ણ હાથની અંદર એમ કહેવાય કરતાલ છે અને કેવલ ચિત્ત માત્ર ને માત્ર ભગવાન દ્વારકાધીશ સાથે છે. અને સુદામા કહેવાય પોતાને ત્યાં સુશીલાની રજા લઈ અને સુદામા ધીમે ધીમે એમ કહેવાય વટુ માર્ગની અંદર ભગવાન કૃષ્ણની કૈણની યાદની અંદર, વિરહની યાદની અંદર હરે કૃષ્ણ મની અંદર સ્મરણ કરી ભગવાન દ્વારકાધીશને સુદામા યાદ કરે અને દ્વારકાની ઉપર કૃષ્ણને મળવા માટે સુદામા આ બાજુ રવાના થાય છે. અરે દ્વારપાલો બોલો છે ને ધોળી સુદામાથી દ્વારકા જાય છે. તમને આપ્યો તો ખરી સુદામાથી દ્વારકા જાય છે. સુદામા મનની અંદર હરે કૃષ્ણ હરે રામા માત્ર ને માત્ર કૃષ્ણનું યજન જ છે. એ સુદામાજી દ્વારિકા જાય છે મનનો રે મેરા સુદામાજી દ્વારિકા